લગાયેલી નથી હોતી. અને તમે બધા ખેતીવાડી વાળા માણસો હોય, ડ્રાઈવરો હોય, તમે બધા જ્યારે વાડી વિસ્તારમાંથી નીકળો હાઈવે ઉપર, રોડ ઉપર, ત્યારે અંધારામાં અમુક જગ્યાએ અંધારું હોય તો પાછળથી આવવાવાળા વ્યક્તિઓ જ્યારે વાહન લઈને આવતા હોય, બાઇકવાળા કે કોઈ પણ, તો એ લોકોને ટ્રેક્ટરની ટ્રોલી ઉપર રેડિયમ પટ્ટી દેખાય નહીં, એના કારણે એમને ખબર ના પડે કે અહીંયા વાહન છે, અને એના કારણે પછી એક્સિડન્ટ થાય. અને તમને તો કંઈ ના થાય ટ્રેક્ટરવાળાને, પણ પેલો બિચારો માણસ એનો દેહાંત થઈ જાય, એ માણસ મરી જાય. એ માણસ મરી જાય એટલે પછી તમારા ઉપર ગુનો દાખલ થાય, અને તમારા ઉપર ગુનો દાખલ થાય ને પછી તમે બધા જેલ ભેગા થાવ. આવું થાય છે. એટલે આવા બનાવો આપણે ના બને, એટલે અત્યારે ગુજરાત પોલીસમાં રોડ સેફટી માસ 2026ની એક ઉજવણી થઈ રહી છે, જેમાં અમારા તરફથી એવો પ્રયાસ છે કે અમે તમને બધાને સહકારથી એવો પ્રયાસ કરીએ કે આપણે બહુ ઓછા અકસ્માત કરી નાખીએ, અકસ્માત થવા જ ના દઈએ, અકસ્માતનો દર ઘટાડી દઈએ. જેમાં તમે બધા થોડા જાગૃત રહેશો તો ફેર પડશે. તમારે બધાએ શું કરવાનું છે? અત્યારે અમે આવ્યા છીએ